બરવાડા તાલુકાના ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ઉમાબા ગોસ્વામીએ વિશ્વ શાંતિ, સર્વજન કલ્યાણ અને સર્વ ભવંતુ સુખીના પવિત્ર ભાવ સાથે 1.25 કરોડ માટીના પાર્થેશ્વર મહાદેવ બનાવવાનો વિરાટ સંકલ્પ લીધો છે. ઉમાબાનું માનવું છે કે આ સંકલ્પ તેમણે પોતાની ઈચ્છાથી નહીં, પરંતુ ભગવાન ભોળાનાથ અને ભીમનાથ દાદાની પ્રેરણાથી કર્યો છે. ઉમાબાએ જણાવ્યું કે પાર્થેશ્વર મહાદેવની પૂજા અને નિર્માણનું વિશેષ મહત્વ છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી રામના પિતા રાજા દશરથ અને તેમની રાણીઓ પણ પાર્થેશ્વર મહાદેવ બનાવતા હતા. ગુરુના માર્ગદર્શનથી આ સાધનાના ફળરૂપે ભગવાન શ્રી રામનો અવતાર થયો હોવાનું માનવામાં આવે છે. વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ અને માતા સીતાએ પણ પાર્થેશ્વર મહાદેવનું નિર્માણ અને પૂજન કર્યું હતું. ધાર્મિક માન્યતાઓ મુજબ ચંદ્રદેવી ક્ષય રોગમાંથી મુક્તિ મેળવવા માટે સોમનાથ ખાતે 6 મહિના સુધી પાર્થેશ્વર મહાદેવનું પૂજન કર્યું હતું. તેમજ 5 પાંડવો, નવગ્રહો, ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીની કૃપા માટે, ઇન્દ્રદેવે ઇન્દ્રાસનની પ્રાપ્તિ માટે અને સૂર્યનારાયણે પણ પાર્થેશ્વર મહાદેવની આરાધના કરી હોવાનું કહેવાય છે. ભીમનાથ મહાદેવ ધામને સિદ્ધોની ભૂમિ ગણાવવામાં આવે છે, જ્યાં ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની શ્રદ્ધા છે. હાલમાં મહામંડલેશ્વર આશુતોષ ગિરિજી મહારાજ પણ નિષ્કામ ભાવથી અહીં સેવા આપી રહ્યા છે. ભક્તોને ભગવાન શિવની કૃપા અને શિવત્વની અનુભૂતિ થાય તે માટે અન્નક્ષેત્ર સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલે છે. ઉમાબાઈએ તમામ શિવભક્તોને પણ આ મહાસંકલ્પમાં જોડાવા માટે અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે દરેક હરિભક્ત પોતાના ઘરે માટીના શિવલિંગ બનાવી ભીમનાથ મહાદેવ ખાતે પહોંચાડે. જે ભક્તો પાસે યોગ્ય માટી ઉપલબ્ધ ન હોય તેમને ભીમનાથ મહાદેવ તરફથી શિવલિંગ બનાવવા માટે માટી ઉપલબ્ધ કરાવવામાં આવશે. મહત્વનું છે કે ઉમાબાઈએ સંકલ્પ પૂર્ણ ન થાય ત્યાં સુધી અન્નનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે અને તેઓ માત્ર પ્રવાહી આહાર પર જ નિર્ભર રહી ભગવાન શિવની આરાધના અને સંકલ્પ પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ છે. ઉમાબા ગોસ્વામી, ભીમનાથ મહાદેવ. આજે તારીખ 28/6/2026 ને રવિવારના રોજ મેને પણ ભગવાન ભોળાનાથે, ભીમનાથ દાદાએ મને સંકલ્પ કરાવ્યો છે 1.25 કરોડ પાર્થેશ્વર મહાદેવ બનાવવા માટે શિવલિંગનું, અને સર્વ ભવંતુ સુખીનો માટેનું, વિશ્વનું કલ્યાણ માટે. મારે કોઈ બીજું નિસ્વાર્થ ભાવ છે મારે. તો આજુબાજુના ગામના લોકો તથા દૂર દૂરના ગામના લોકો મને સહયોગ આપજો. અને આ પાર્થેશ્વર શિવલિંગથી ધર્મ, કામ અને મોક્ષ મળે છે. ભગવાન રામના પિતા દશરથ અને એમના પત્નીઓ પણ બનાવતા હતા પાર્થેશ્વર મહાદેવ, અને એમને એમના ગુરુએ કહ્યું હતું પાર્થેશ્વર બનાવવા માટે. રામ પ્રગટ થયા એ બનાવ્યા પછી સીતારામને જ્યારે વનવાસ આપ્યો એ દરમિયાન સીતારામ પણ બનાવતા હતા. એમના રામના ભાઈ ભરતને શત્રુઘ્ન પણ બનાવતા હતા. ચંદ્ર ભગવાનને ક્ષય રોગ હતો, એમના ગુરુ મહારાજે કહ્યું હતું સોમનાથ પાટણ, ત્યાં 6 મહિના એમને પણ બનાવ્યા હતા. 5 પાંડવો પણ બનાવતા હતા પાર્થેશ્વર મહાદેવ. 9 ગ્રહો પણ બનાવતા હતા. અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી પ્રાપ્ત કરવા માટે અને ઇન્દ્રાસન મળે એ માટે તો આ બધા બનાવતા હતા. સૂર્યનારાયણ ભગવાન પણ બનાવતા હતા. તો આનાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. તો આપ સૌ મને સહયોગ આપશો. આ જગ્યા પાંડવકાલીન છે અને અહીંયા બધા સિદ્ધ મહાપુરુષો બિરાજમાન છે. ભગવાન શંકરાચાર્યના 8મા શિષ્ય પણ અહીં બિરાજમાન છે, એમની ચેતના છે. અને એ સિદ્ધ મહાપુરુષ જે બુદ્ધગીરી થઈ ગયા, તેમણે ભગવાનને નખ ચડાવ્યા હતા જીવતા. અને ઈશ્વરગીરી જે ઈશ્વરીય નાથ તરીકે ઓળખાય છે, એમને પણ આ સાક્ષાત્કાર થઈ ગયો હતો અને એમને જળને ઘી બનાવી આપ્યું હતું. એટલે આ બધી સિદ્ધોની ભૂમિ છે અને અહીંયા તમામ મનોકામના પૂર્ણ થાય છે. અને જે અહીંયા હાલમાં આશુતોષ ગિરી જે મહામંડલેશ્વર છે, એ પણ એક નિષ્કામ ભાવથી અહીંયા સેવા આપી રહ્યા છે. અને ભગવાન ભીમશંકર દાદાની બધા ઉપર કૃપા રહે એ માટે કોશિશ કરે છે કે બધાને જેમની ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય, શિવત્વ પ્રાપ્ત થાય બધાને. તો એ આશયથી અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલી રહ્યું છે. તો આપ સૌ મને જરૂર સહકાર આપશો, સહયોગ આપશો. ધન્યવાદ. જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ, ધંધુકા.